વાઘોડિયા જેડીસીમાં બપોરે આગ લાગવાની ઘટના બનવા પામી હતી. વાઘોડિયા જેડીસીમાં બપોરે આગ લાગવાની ઘટના બનવા પામી હતી. વેસ્ટ કચરાના ડમ્પિંગ સ્ટેશનમાં આગ લાગવાની ઘટના બનવા પામી હતી. એલએનજી ગેસ કંપનીની બાજુમાં આવેલું છે ડમ્પિંગ સ્ટેશન. વડોદરા ફાયર ફાઈટરની ટીમ, પારોલ યુનિવર્સિટીની ફાયર ફાઈટર ટીમ, ગેલ ઇન્ડિયા લિમિટેડની ફાયર ટીમની મદદ લેવાઈ. 3 જેટલા ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. સાથે 2 જેટલા ટ્રેક્ટર અને ટેન્કરની મદદ લેવાઈ હતી. ત્યારે જીઆઈડીસીમાં આવેલ કચરાનું ડમ્પિંગ સ્ટેશન કાયદેસર છે કે ગેરકાયદેસર તપાસનો વિષય બનવા પામ્યો હતો. વાઘોડિયા જીઆઈડીસીનો વેસ્ટેજ કચરો ડમ્પિંગ સ્ટેશનમાં નાખવામાં આવે છે તો વાઘોડિયા જીઆઈડીસીના લગતા વળગતા અધિકારીઓ આગના બનાવમાં મીડિયાને માહિતી આપવામાં દૂર કેમ રહ્યા હતા તે બાબતે ચિંતાનો વિષય છે. મામલતદાર કક્ષાના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ગરમીના કારણે આગ લાગવાનું પ્રાથમિક તારણ જાણવા મળ્યું હતું. જ્યાં આગની ઘટના બની હતી તેની બિલકુલ બાજુમાં એલએનજી ગેસ બનાવતી કંપની પણ આવેલ છે. જો આ કંપનીમાં આગની અસર થઈ હોત તો મોટી ઘટના બની શકે તેમ હતું. રિપોર્ટર પ્રકાશ બારિયા સાથે શૈલેન્દ્ર પ્રજાપતિ, વાઘોડિયા. વાઘોડિયા જીઆઈડીસી પ્લોટ નંબર 1432 માં અમને ફાયરનો કોલ મળ્યો હતો. 4 વાગ્યાની અરાઉન્ડ અમે 4 ને 5, 4:10 સુધીમાં કોલ પર આવ્યા અને અમારા ફાયરની ટીમે પારોલ યુનિવર્સિટીના ફાયર ટેન્ડર અમે ફાયર ફાઇટિંગ કન્ટિન્યુ કર્યું. અત્યાર સુધીમાં અમે છેલ્લા 4 વાગ્યાથી કન્ટિન્યુઅસ 5 કલ આઉટ લીધા છે અને ફાયર ફાઇટિંગ કન્ટિન્યુઅસ છે. બાજુમાં જે એલએનજી એક્સચેન્જ કંપની છે એની બાજુમાં જે પ્લોટ નંબર 1432 છે તેમાં કચરાનો ઢગલો હતો તેમાં ફાયર થયું છે અને હજુ બી હાલ કન્ટિન્યુઅસ 2 કલાકથી ફાયર ફાઇટિંગ ચાલુ છે. હાલ સર કંટ્રોલમાં છે પરિસ્થિતિ. જેસીબી થી કચરાના ઢગલાને ખસેડવામાં આવે છે અને જોડે જોડે અમે ફાયર ફાઇટિંગના એપોલો છે ગેલ કંપની અને કોર્પોરેશનમાંથી જે ફાયર ટેન્ડર આવ્યું છે તે અત્યારે હાલમાં પાણી મારીને કુલિંગ કરવાનું કામ ચાલુ છે અને જેસીબી ખસેડવાનું કામ કરે છે. जो मे बी संपर्कમાં આવતું તો ચાન્સીસ છે કે કોઈ મોટી હોનારત થતી, કેમ કે એલએનજી એક્શન ગેસ બનાવનારી કંપની છે એટલે મોટી દુર્ઘટનાથી આપણે બચી ગયા છીએ. હાલ પરિસ્થિતિ કંટ્રોલમાં છે. મારું નામ ઉત્પલ પટેલ, ફાયર એન્ડ સેફ્ટી ઓફિસર એટ પારોલ યુનિવર્સિટી. વધામણી બાદ કંટ્રોલ રૂમમાં અહીંયાથી કોલ મળતા પાણીગેટ ફાયર સ્ટેશનથી સ્ટાફને ગાડી સાથે રવાના થઈ તાત્કાલિક વાઘોડિયા જીઆઈડીસીમાં આગના સ્થળે આવીને એલએનજી કંપનીની બાજુમાં કચરાની અંદર આગ લાગેલી હતી એની અત્યારે કામગીરી ચાલુ થઈ છે. બસ અત્યારે કુલિંગ ચાલુ છે. એમ તો આગ તો ઓલાઈ ગઈ છે પણ કુલિંગ બધું ચાલુ છે. વિધિન 2.5-3 કલાક જેવા થવા આવ્યા છે. અજય રાઠવા, પાણીગેટ ફાયર સ્ટેશન, અજય રાઠવા.